પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં 1574 પીડિત મહિલાઓને સેવાઓ સાથે અપાયો ન્યાય. પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે ધારપુર સિવિલ 24 કલાક કાર્યરત છે. આ સેન્ટરમાં પીડિત મહિલાઓને એક જ સત્ર નીચે 5 પ્રકારની સેવાઓ આપવામાં આવે છે, જેમાં કાયદાકીય તબીબી પોલીસ સહાય, આશ્રય તેમજ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને તદ્દન હંગામી ધોરણે આશ્રય સહાય આપવામાં આવે છે. પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા 1 વર્ષમાં 307 બહેનોને હિંસાનો ભોગ બનેલ મહિલાઓને મદદ કરવામાં આવી છે, જેમાં ઘરેલુ હિંસા, પ્રેમ પ્રકરણ, ગુમ થયેલ મહિલા, શારીરિક અને માનસિક, જાતીય હિંસા, અપહરણ અને અન્ય કેસોનો સમાવેશ થાય છે. જેમાં 163 મહિલાઓએ પોતાની રીતે 41 બહેનો અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા, 50 બહેનો પોલીસ સ્ટેશન દ્વારા આવેલ, 6 બહેનો પીબીએસસી સેન્ટર દ્વારા, 7 બહેનો વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 22 બહેનો ધારપુર મેડિકલ હોસ્પિટલ દ્વારા આમ સેન્ટર ખાતે કુલ 1 વર્ષમાં 307 મહિલાને મદદ કરી ન્યાય અપાવ્યો છે. તેમજ 36 માનસિક અસ્વસ્થ બહેનોને તબીબી સારવાર આપી પરિવાર માટે પુનઃ સ્થાપન કર્યું છે. તેમજ 1 વર્ષમાં 155 બહેનોને આશ્રય આપી ન્યાય આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ જગ્યાએ ખાનગી અથવા જાહેર જગ્યા પર હિંસાનો ભોગ બનનાર કોઈ પણ મહિલા આ સખી વન સેન્ટરની સેવાઓનો ઉપયોગ લઈ શકે છે. તેમજ સેન્ટરમાં પ્રી પોસ્ટ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ, મહિલા સુરક્ષા અને સલામતી માટે વિવિધ થીમ આધારિત સેન્ટર દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરી મહિલાઓમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ ગીતાબેન અમારા ધર્મના બેન છે, ગામ કલોલની બાજુમાં રોચેડાના વતની છે. અમારા બેન માનસિક બીમારીના કારણે ઘરેથી 25 દિવસ પહેલાં નીકળી ગયેલા હતા. માનસિક બીમારીના કારણે અમે એમને અમદાવાદ, કલોલ, ગાંધીનગર બધી જગ્યાએ એમને શોધ્યા, પણ કોઈ જગ્યાએ મળ્યા નહીં. પાટણ જિલ્લા પોલીસની અંદર અને સખી વન સેન્ટર ધારપુરના સહયોગથી અમને અમારી બેનની જાણ થઈ, તો અમે અહીંયા આવ્યા તો એમની સારી એવી ટ્રીટમેન્ટ કરાવી, મેડિસિન કરાવડાવ્યું, એમને સાજા કરી નાખ્યા. અમને આનંદ છે પોલીસ સ્ટાફ સખી વન સેન્ટરનો કે અમારી બેન સહી સલામત મળી છે અને અમને પૂરો સહયોગ આપવાથી અમે એમનો આભાર માનીએ.